પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલમાં શ્રી વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે વિશ્વકર્મા પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી વિશ્વકર્મા પ્રગતિ મંડળ ગજ્જર સુથાર 66 સમાજ અને જય વિશ્વકર્મા સંગઠન સમિતિ કલોલ દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિર કલોલ મુકામે વિશ્વકર્મા પૂજન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે આરતી અને વિશ્વકર્મા દાદાની પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ બપોરે શ્રી વિશ્વકર્મા સત્સંગ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધેય શ્રી જયંતિભાઈ શાસ્ત્રીજી સુરેન્દ્રનગર વાળા દ્વારા વેદોમાં ભગવાન શ્રી વિશ્વકર્મા અને વાસ્તુશાસ્ત્ર સાથે માનવ જીવન જેવા વિષય ઉપર સુંદર મજાની કથા કહેવામાં આવી હતી। જ્ઞાતિબંધુઓએ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। શ્રી વિશ્વકર્મા સત્સંગ કથામાં દાતાશ્રીઓ તરફથી દાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે મહાઆરતી, મહાપ્રસાદ અને સમૂહ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભોજનના મુખ્ય દાતા શ્રી વિઠ્ઠલદાસ બળદેવદાસ ગજ્જર લોખંડવાળા તેમજ મહાઆરતીમાં જયેશભાઈ વાડીલાલ ગજ્જર વડુ દાન આપવામાં આવ્યું હતું, તેમજ મહાપ્રસાદ જાગૃતિબેન જીતુભાઈ ગજ્જર મોખસણ તરફથી તથા પ્રવીણાબેન રમેશભાઈ ગજ્જર વડસમા, ઉષાબેન ગજ્જર મુદરડા, નંદુભાઈ ગજ્જર ઉવારસદ ફૂલહાર અને મંદિર ડેકોરેશન જિગ્નેશભાઈ ગજ્જર કાંઠા તરફથી તેમજ સમાજના ઘણા બધા દાતાશ્રીઓ રોકડ અને ઓનલાઈન દાન આપવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમમાં બંને સંસ્થાઓની કારોબારી સમિતિ, સલાહકાર સમિતિ અને વ્યવસ્થા સમિતિના તમામ સભ્યોએ પોતાની સેવા આપી હતી, તેમજ સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા। દીપમાલા ન્યૂઝ કલોલ।